આમાં કેટલી જીવાત છે, આખું માઇક્રોસ્કોપથી આખું જુઓ તો તમારું શરીર ગંધાતું જ હોય, ખાડા ટેકરાવાળું જ દેખાય, અત્યારે આમ સિમેટ્રિકલ દેખાય, આખું શરીર ખાડા ટેકરાવાળું છે, નરી જીવાત જ અંદર છે. એ જેમ જીવાતનો ભાર નથી રહેતો તેમ સૂક્ષ્મ શરીરના કજિયાનો રંચ માત્ર ભાર ન રહે, એમના નિષ્ઠાવાન સેવકનું લક્ષણ કહેવાય. આપણે એવા થવાનું છે. તમે ખૂબ સજાગ રહેજો. ભજન કરવા બેસીએ ને વિચારો ઉઠે તો ઉઠી નહીં જવાનું, ઊંચેથી અવાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ ભાવથી શરૂ કરીએ. માઇક પ્રભાવમાં ક્યારેય આવવાનું નહીં, કાળના પ્રભાવમાં ક્યારેય નહીં આવવાનું. ગઈકાલે મેં વાત કરી હતી, પેલું જોશી શું કાર્યનીમાં વસતા ખાચાની ઘેર એક જોશી આવીને બેઠા. જોશી બહુ ભાવ જમાડ્યા. જોશી બહુ રાજી થઈ ગયા. બેન, તમારા ધનીના માથા ઉપર 18 વર્ષની પનોતી છે. તો પેલી બેન કે તારા ઉપર 7.5 વર્ષની પનોતી છે, તું ફર્યા જ કરું, શોટ જ માર્યા કરું છું, કિંચિત ભાર નહીં. જોશી કોઈ કર્મનો કાયદો બદલવાનો નથી, એના સારા વિચારો નથી, એનામાં પવિત્ર વિચારો નથી, એનામાં એ નિષ્ઠાના બળે ઝઝુમતો નથી. જોશ ખોટું છે એવું નથી કહેતો. ક્યારે જવાના છો? મિનિટ બંધ કરી દે. આપણે કર્મનો કાયદો બદલીને પ્રકૃતિના પ્રભાવમાંથી મુક્ત થઈને કેવળ પ્રભુના થવાનું છે. ત્યાં સત્સંગ અને ભક્તિ અનિવાર્ય છે. એટલે બાકી બધી વેઠમાંથી બહાર નીકળીને ભજનીક થાવ. બસ બધા સ્તોપાનમાંથી રોગ મટાડો તો એને જ પ્રાર્થના કરવાની, એને જ ભજન તન ધન અને મન માટે. બીજાનો આધાર મરી જઈએ તોય ન લેવાય. બેટર ડાય ફ્રોમ ધ વર્લ્ડ. મરી જવું સારું, પણ બીજાનો ભાર નહીં હોવો જોઈએ. આપણે જુદી રીતે સેવા તો કરવી છે. જોશી સાચો છે, લૌકિક મૂલ્યાંકનો પ્રમાણે આપણે અક્ષરધામની રીત પ્રમાણે શુભ વિચારોથી સુખી થવું છે, નિર્દોષ બુદ્ધિથી સુખી થવું છે, આત્મીયતાથી સુખી થવું છે. ત્યાં ભૂલકોની યાત્રા મસ્ટ. નિષ્ઠાવાન હરિભગત, એનો કેફ હૃદયમાંથી ક્યારે ઓછો ન થયો. સતાભાઈને હું જોઉં થઈ રહેશે, બસ ડોલતા જ હોય, ડોલતા જ હોય. એવા ઘણા હરિભક્તોનો સમાજ, ઘણા. હવે આનંદ બી છે કે આ માર્ગે ગુણવંતભાઈ હાલોલ જજુમે છે. બસ હોય ને જજુમે, એક આની સત્સંગ કહેવાય. થોડુંક હોય, સાનુકૂળતા ના હોય, સાનુકૂળતા પ્રતિકૂળતા હોય, અને જજુમે 50 આની સત્સંગ. કશું જ ન હોય, મને ખોખલું હોય, વ્યવહારે ખોખલો હોય અને ઉમંગ ન તોડે, એમનેમ 100% નિષ્ઠાવાન કહેવાય. ભગવાન બધું જ આપવા બંધાયેલા છીએ, તો શા માટે આપણે નિષ્ઠાના બળે જજુમે એમનેમ નિષ્ઠાવાન હરિભગત. આપણે બધા એ રીતે જીવી લેવાનું છે જ. ખુદા છપ્પર તોડ કે ભી રોટી દેને વાલા હી હૈ, અને ભગવાન સ્વામિનારાયણનું વરદાન છે. અને આપણા ખુદા તો પૃથ્વી પર આવે જ ગયા, આવે જ ગયા, આવે જ ગયા. આપણે નસીબદાર છે. પરમહંસો બનાવ્યા, ગાદીઓ સ્થાપી, શિક્ષાપત્રી આપી, વતનાદ આપી, સંતો આપી દીધા, શુદ્ધ ચારિત્ર નિર્માણ, શુદ્ધ એકાંતિક ધર્મનું નિર્માણ, આત્યંતિક કલ્યાણનું નિર્માણ. કાલે કેટલી મોટી વાત કરી હતી અક્ષર પુરુષ સ્વામીએ સભામાં. અર્જુન કાકા બધા યોગી મહારાજ અમદાની ધરતી પર ટપાલ લખી રહ્યા હતા. અર્જુન કાકા હરિભક્તોને વાતો કરી રહ્યા હતા. અર્જુન કાકાએ બોલ્યા કે આ સંતને વિશે સદભાવ, આ સંતને વિશે નિષ્ઠા, કાર્યની સાથ પ્રમાણે એનું આત્યંતિક કલ્યાણ. યોગી મહારાજ આંખમાંથી ચશ્મા ઉતારી નીચે પેડ મૂકીને અર્જુન કાકાને કહે કે હરિભક્તના દર્શને આત્યંતિક કલ્યાણ. ભેજો બંધ થઈ જાય. તમે હજુ વિચારજો શાંતિથી ઘેર જઈને, અને 1 વર્ષ પછી વિચારીશું તો વાંધો નહીં આવે.
થોડો હરિભગતનો મહિમા સમજજો. આ પરાવાની છે, આ સાધુ હરિપ્રસાદની વાની નથી. એ પછી સમજાશે. આપણે આટલું તો સમજીએ. હવે શબ્દ છે આત્મીયતા. 5 મિનિટ બાકી છે. આપણે અહીંથી જલ્દી ખીચડી ખાવા જવાનું છે. તાજમહાલ હોટલમાં બેઠા એવી રીતે ખીચડી નહીં ખાતા. 1 વાગે એક્ઝેર આવી જજો, અંદર દાખલ નહીં થવા દો. એનું નામ સિન્સિયરિટી. બગીચામાં ફરતા ફરતા ટેલતા નહીં આવવાનું. સમય એટલે સમય. સાધુ હરિપ્રસાદ મોડા આવે એટલે સમજી લેવાનું કે આના શરીર મારે મોડો ના આવે, એ ખાનગી કરતો હશે. હું કોઈ દિવસ મોડો ન હોઉં. હું તમારા કરતાં 10 મિનિટ વહેલો આવ્યો હોઉં. મારી ખાનગીઓ ચાલતી હોય તો જ મોડો આવું. રૂમમાં બેઠો હતો ને 1-2 જણ આવી ગયા એટલે પછી એનું કામ પતાવી દીધું. રૂમમાં જ આવ્યા એટલે હું 2 મિનિટ મોડો પડ્યો. હજુ સામાન્ય સિન્સિયરિટીનું ભાન નથી, સામાન્ય વિવેકનો ખ્યાલ નથી. તમે નહીં શીખો, બીજા ક્યારે શીખશે? આ મિલિટરી ટ્રેનિંગ છે, ખૂબ ધ્યાન રાખજો. ભૂલકાની અવસ્થામાં 99.99 માર્ક્સ બી ન ચાલે. એટલે 3 શબ્દ ફરી સમજાવવાનો છું. સિન્સિયરિટી, નિષ્ઠાવાન, આત્મીયતા. શબ્દ બધાને કેટલા સાદા લાગે. સાંભળ્યા જ છે, એ જ કોડ મોકેન છે. આ તો સાંભળ્યા જ છે, આ તો ખબર જ છે, પણ વર્તે તારે ખબર પડે કે કેટલા વિશે 100 થાય. આત્મીયતાની 2-4 મિનિટ વાત કરી લો. મોટો વિષય છે, બહુ વાતો કરી. આત્મીયતાની કેટલી વાતો કરી. તમે વાંક વગર કોઈની સાથે અથડાઈ ગયા, વાંક વગર, અને કોઈ તમારી ધોલાઈ કરી, અને એ પ્રસંગને તમે બીજાની પાસે ન જવા દો અને ભજન જ કરો, એનું નામ આત્મીયતા કહેવાય. ખૂબ સજાગ રહેજો. એનું નામ સંબંધનો સ્વીકાર કર્યો કહેવાય. બીજાના દોષ ભૂલ ક્યારેય નજરમાં જ ના આવે અને સંબંધ જોઈને સેવાનો ઉમંગ એક ધારો ચડતો જાય, એનું નામ આત્મીયતા કહેવાય. પોતાના પેટ પર પાટું મારીને હરિભક્તોને જમાડવા, એનું નામ આત્મીયતા કહેવાય. પોતે ભૂખે રહીને બીજાને જમાડે, એવા એક હરિભક્તોનો સમાજ બી તૈયાર થઈ રહ્યો છે. એટલે આનંદ બી ખૂબ છે. આપણે આનંદ પ્રકારના સાધા તોડવા છે. એમાં 3 સાધા તો મોટા છે. વિત્તેશના, પુત્રેશના, લોકેશના.